એ ગુજરાતના ખેડૂતોની જમીન એ તંત્રના જોરે પોતાના બાપુજીની સમજી રહી છે। જે દિવસે આ ખેડૂત વિફર્યો ને, સુરેન્દ્રનગરના કોંઢની જે ઘટના છે ને, ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ગામની અંદર 4 લોકો એક સાથે ઊભા નથી રહી શકતા। પોતાની વાડીએ ગાય દોવા જાવી હોય ને તો 2 વાર તમે જે બહેણી લઈ જાઓ ને, ગાય દોવા જવાની બહેણી, ઈ ચેક કરે છે કે તમારી બહેણીમાં શું ભર્યું છે। આપણા બાપ દાદાઓએ જે જમીનો રાખી છે એના પોતાના સંતાનો માટે રાખી છે, નહીં કે કોઈ વીજ કંપની માટે। અમારા સાથી ઉપર થાંભલો નાખીને ઈ પૈસા કમાય છે। પરિસ્થિતિ એટલી ગંભીર બનાવી દીધી છે કે જેની માલિકીનું ખેતર છે ને, એને પણ એના ખેતરમાં જવાની પગ મૂકવાની 1 મિનિટ પણ અત્યારે એ આ વીજ કંપની જે ખાનગી કંપનીઓ આવીને બેઠી છે ને, એ મૂકવા નથી દેતી। ખેડૂતના સંપૂર્ણ પરિવાર, એમના મજૂર, એમના પશુ અને એની માલ મિલકત તમામનો ઇન્સ્યોરન્સની જવાબદારી પણ આમ તો આ કંપનીઓની થાય છે। ને આ જ અદાણી ગુજરાત સરકારને મફત વીજળી આપતી હોય તો અમને કોંઢ ગામને 382 રૂપિયા પર મીટરે ચૂકવવામાં આવે છે। એને સેવા જ કરી હોય તો આ 382 રૂપિયા અમારે પણ નથી જોતા। આ તંત્ર અને વીજ કંપનીઓ છે જેના જાણે એવું માને છે કે અમારા બાપની જમીન છે। ખેડૂતનો અંદરનો આત્મા એમ બોલી રહ્યો છે કે આ અમારી જમીન ઉપર નહીં પણ અમારી છાતીમાં સળિયા ખોડીને આ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। અરે આ ગુજરાતનો ખેડૂત છે, આ ભારત દેશનો ખેડૂત છે। અહીંયા તો 1 ઇંચ જમીન માટે થઈને ખેડૂત છે દાતરડું મારીને આતરડા બહાર કાઢી લે। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે વીજ કંપનીઓની દાદાગીરી આ હદ સુધી જઈ શકે। ગ્રીન એનર્જીના નામે વીજ કંપનીઓ એ સરકાર પાસે જઈ અને સરકારને ઊંધી ગોઠવણો સમજાવે છે। એ એવું સમજાવે છે કે આટલા કિલોવોટ વીજળી પેદા થશે ને ખેડૂત માલામાલ થઈ જશે ને વીજળીની સમસ્યા દૂર થઈ જશે। માલામાલ એ જે સોલારનો પ્લાન્ટ નાખે છે કંપની માલામાલ થશે। માલામાલ જે પવન ચક્કીઓ એટલે કે જે વિન્ડ ફાર્મ કરે છે એ માલામાલ થશે। જે ખેડૂતોના ખેતરનો તમે ઉપયોગ કરો છો એ માલામાલ નહીં થાય, એ પાયમાલ થશે। આ જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતમાં થયું છે કે જે ગ્રીન પાવર એનર્જીના નામે જે કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે એ ગુજરાતના ખેડૂતોની જમીન એ તંત્રના જોરે પોતાના બાપુજીની સમજી રહી છે। આવી કંપનીઓને કહેવા માંગીએ છીએ કે આ તમારા બાપુજીની કંપની નથી, આ મારા ગુજરાતના ખેડૂતોના પોતાના ખેતર છે અને એ ખેતર છે કે જેને અનેક દુષ્કાળ, અનેક પરિસ્થિતિઓમાં એ જમીનો નથી વેચી પરંતુ એ જમીનોમાંથી પાક ઉગાડી અને અન્નદાતાએ પોતાની જવાબદારી નિભાવી છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ ખાનગી કંપની એ મોટો બધો હજારો કિલોવોટનો પ્લાન્ટ નાખે છે અને હવે એ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એને ભારતના મુંબઈ જેવા શહેરમાં ખૂબ મોંઘા ભાવે વેચવી છે તો ઉર્જા એ ઉત્પન્ન કરશે પણ એ વીજળીને કચ્છથી લઈ અને મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાનું કામ એ સરકારી કંપનીને આપશે। કેમ કે ખાનગી કંપની હોય તો એની તો લોકો વાટ લગાડી દે પણ સરકારી હોય તો સરકારના નિયમો આ તે બીજું તંત્ર ત્રીજું ચોથું બધું જ ઉપયોગ કેમ કરવો એ આ કંપનીઓને ફાવી ગયું। સુરેન્દ્રનગરના કોંઢની જે ઘટના છે ને, ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ગામની અંદર 4 લોકો એક સાથે ઊભા નથી રહી શકતા। જગતનો તાત એ ખેતી કરવાનો સમય છે, પોતાના જમીનની અંદર વાવણી ટાણે એક
એ ખેડૂતે બિચારોએ પોતાની માલ સામાન લેવા માટે અથવા તો એ બાજુવાળા વ્યક્તિને જે ઘરની અંદર રહી રહ્યા છે ને પૂછવા પણ નહીં જઈ શકતા કે તમે આ વખતે તમારા ખેતરમાં શું વાવવાનો છો ને મારે મારા ખેતરમાં શું ઉગાડવું. પરિસ્થિતિ એટલી ગંભીર બનાવી દીધી છે કે જેની માલિકીનું ખેતર છે ને એને પણ એના ખેતરમાં જવાની પગ મૂકવાની એક મિનિટ પણ અત્યારે એ આ વીજ કંપની જે ખાનગી કંપનીઓ આવીને બેઠી છે ને એ મૂકવા નથી દેતી. પણ એક વાત યાદ રાખજો, જે દિવસે આ ખેડૂત વિફર્યો ને એ દિવસે તમારી જ કંપનીની અંદર આવીને આ ખેડૂતો ખેતી કરશે ત્યારે તમે પણ પોલીસને નહીં બોલાવી શકો ને પોલીસ પણ તમારી મદદ નહીં કરે. સવાલ એ કેટલાક છે પણ જવાબ અત્યારે જગતનો તાજ એટલા માટે નથી આપી શકતો કેમ કે આ ખાનગી કંપનીઓએ સરકારી કંપનીઓને આવા કામો આપી દે છે કે જે વીજ લાઈન એક શહેરથી એક જિલ્લાથી એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પહોંચાડે કે જેમાં ખાનગી કંપની એક પણ જગ્યાએ દેખાય નહીં. દેખાય બધી જગ્યાએ તો પોલીસ, સરકારી તંત્ર, જેના સામે ખેડૂત લાચાર બનીને બેઠો છે. અત્યારે આજના ગર્જનાદમાં આજ મુદ્દે ચર્ચા કરી છે ખેડૂત નેતા પરેશ ગોસ્વામી અને સાથે જ કોંઢ ગામના વતની ખેડૂત છે શક્તિસિંહ છે કે જેઓ છેલ્લા એકાદ મહિના કરતા વધારે સમયથી સતત આ ઘટનાની અંદર કોંઢ ગામ હોય કે તેની આસપાસના એ ગામો હોય તમામ જગ્યાએ જઈ રહ્યા છે. જે જગ્યાએ વિરોધ થાય, જ્યાં જગ્યાએ ખેડૂતે પોતે રડી રહ્યો હોય પોતાની જમીન મૂકવા માટે, એ તમામ જગ્યાઓ પર જઈ રહ્યા છે. શક્તિસિંહ છે, સૌથી પહેલા તેમની પાસે જઈએ. શક્તિસિંહ, હાલ પણ આપ કોઈ ગામની અંદર ઉપસ્થિત છો, શું સ્થિતિ બની, કેમ અચાનક તમારે ગામમાં પહોંચવું પડ્યું? કેમ કે કોંઢ ગામની અંદર તો વિવાદ ચાલી જ રહ્યો છે, ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જ રહ્યા છે, પણ 4 કરતા વધારે ખેડૂતો જાય તો સરકારી તંત્રને એ આખું મેદાને આવે અને ખેડૂતોને ઉઠાવીને લઈ જાય. કિશનભાઈ, વાત કરીએ તો આજે આ મોરબી જિલ્લાનું સાપકડા ગામ છે. સાપકડા ગામની અંદર અમે આજે આવ્યા છીએ કે ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે. આ સાપકડા ગામની પરિસ્થિતિની વાત કરીએ ને તો કલેક્ટરશ્રીએ, મામલતદારશ્રીએ બધાને આ નુકસાનીનું વળતર નક્કી કરી દીધેલું હતું, સહી સિક્કા કરી દીધેલા હતા. તોય છતાં હવે આ નવા કલેક્ટર આવ્યા અને પાવરગ્રીડ કંપનીના અધિકારી એમ કે છે આ વળતર અમને હવે પોસાય તેમ નથી. આ તો અમારા ભૂલથી થઈ ગયું હતું. આ આર્યને પાવરગ્રીડના કંપની વાળા એમ કે છે આજે સાપકડા ગામે તમામ ખેડૂતો ભેગા થયા હતા એટલે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે ખેડૂતોને સાથ સહકાર માટે. અને અમારા કોંઢની વાત કરીએ તો કોંઢની અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈની વાડીએ, પોતાની વાડીએ ગાય દોવા જાવી હોય ને તો 2 વાર તમે જે બહેણી લઈ જાઓ ને ગાય દોવા જવાની બહેણી, એ ચેક કરે છે કે તમારી બહેણીમાં શું ભર્યું છે. આટલી પરિસ્થિતિ કોંઢની ખરાબ છે. તમારે અત્યારે અમારે વાવણીનો સમય છે. મગફળી વાવા જાય ને, મગફળી જે ઓરણી હોય ને, ઓરણીની અંદર કેમ કે આતંકવાદી હોય, ઓરણીમાં જે મગફળી અને આપણે ખાતર ભરવાનું પેટી હોય ને એ પેટી પણ પોલીસ ચેક કરે છે. આટલી તો કોણની પરિસ્થિતિ ખરાબ છે કે બાજુવાળો ખેતરવાળો વાડીએ આ ખેતરે ન જઈ શકે અને 4-5 જણાને અત્યારે ભેગા નથી થવા દેતા. અત્યારે હાલની પરિસ્થિતિ વાત કરીએ તો કોંઢની અંદર 750 પોલીસ બંદોબસ્ત અત્યારે આજની તારીખમાં હાજર છે. કેવી રીતે ખેડૂત અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે? કારણ કે તમારા બાપ દાદાઓએ જમીન બચાવીને રાખી હતી. આ વીજ કંપનીઓને થાંભલા ખોડવા થોડી બચાવી રાખી હતી. એના બાળકો એમાંથી સારું ભણે, સારી ખેતી થાય. અને એક વીજનો પોલ આવે ખેડૂતને પાછળથી કેટલી તકલીફો થાય છે એ કોઈને ખબર છે? કે એને કેટલી વાર એનાથી માની લો કે તમે ફૂલ મોસમ વાવી અને વીજનો લાઈન તૂટીને ક્રેનો બ્રેનો આવી તમારી મોસમ ફેલ કરી નાખે આ બધા મેન્ટેનન્સના નામે. ચોક્કસ કિશનભાઈ, વાત કરીએ તો તે સિવાય ને અત્યારે જે અમારી વાડીએ મજૂર રહે છે એ મજૂર જ અત્યારે ગભરાઈ ગયા છે કે આવનારા સમયની અંદર અમે તમારી વાડીમાં કામ કરીએ છીએ, ત્યાં વાવાઝોડું આવે, વરસાદ આવે ત્યારે આનું શું ભરોસો કે આ તાર તૂટી જાય તો અમારા નાના બચ્ચા હોય કે દીકરા હોય એમના ઉપર પડે તો આ જવાબદારી કોણ લેશે? અમે કલેક્ટરશ્રીને કીધું હતું, આ બાબતે અમે ધ્યાન પણ દોર્યું હતું. આપણે ઝાટકા આવે ને, ઝાટકા મશીન કે ખેડૂતો કે જે ભૂંડ કે રોજ કે વાડીમાં ન આવે, મગફળી વાવે એના માટે એ તમારે ને બેટરી ન રાખવી પડે. આ લાઈન નાખવાથી એટલું એનું વેરિએશન આવે કે ઓટોમેટિક ઝાટકો ચાલુ થઈ જાય. તમને એમ કાયદેસર એમ લાગે શોર્ટ આવે છે.
એટલી તો પરિસ્થિતિ આનાથી ના લાઈન નાખવાથી એટલી તો પરિસ્થિતિ ગંભીર બનશે. પરેશભાઈ પણ આપણી સાથે છે. પરેશભાઈ, આ ગ્રીન એનર્જીના નામે સરકારને ઊંધા કાન પકડાવવાનું જે ખાનગી કંપનીઓએ ચાલુ કર્યું છે, ખેડૂતને પૂરા વળતર ના આપવા, ખેડૂત અને પ્રશાસનની વચ્ચે ક્યાંક આવી બધી પરિસ્થિતિઓના કારણે ઘર્ષણ ઊભું થાય, આમાં કંપનીઓ કમાય છે ને ખેડૂત લૂંટાય છે. ચોક્કસ કિશનભાઈ, જોવા જઈએ તો ખેડૂત એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ લૂંટાય છે ને એમાં પણ જે રીતે અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ પાવર કંપનીઓ છે જે હાઈ ટેન્શન લાઈનો ઊભી કરી રહી છે, પોલ ખોડી રહી છે અને એની અંદર પણ જે સરકારને ઊંધા કાન પકડાઈને તમે જે જણાવ્યું એ પ્રમાણે કે આની અંદર જે ખેડૂતોની કિંમતી જમીન છે આ જમીનો ઉપર હવે આ કંપનીઓની નજર છે. પહેલી વાત તો એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં જે કચ્છનું વાંઢિયા છે ત્યાં પણ આ સમસ્યા હતી, કોંઢ ગામ છે એની આસપાસના ગામ છે, દ્વારકાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર પણ આ લાઈન નીકળી રહી છે. એટલે જે રીતે આ જમીનમાં પોલ ખોડી રહ્યા છે એટલે મને તો એવું લાગી રહ્યું છે ને હરેક ખેડૂતનો અંદરનો આત્મા એમ બોલી રહ્યો છે કે આ અમારી જમીન ઉપર નહીં પણ અમારી છાતીમાં સળિયા ખોડીને આ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે ને એ પણ જ્યારે કોઈ ખેડૂતની સહમતિ નથી ત્યારે એના ઉપર જોહુકમી કરીને બળજબરી પૂર્વક જો આ પાવર ગ્રીડ કંપની અથવા તો અન્ય કોઈ પણ આ પાવર કંપની છે એના તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે. તંત્ર પણ આની અંદર પૂરેપૂરો સહકાર છે એ કંપનીઓને આપી રહી છે. આમ જોવા જઈએ તો આપણે ખેતી પ્રધાન દેશ, જગતના તાત, વાતો તો બધી ઘણી બધી કરીએ છીએ પણ જગતના તાતની આજે સ્થિતિ શું છે? આજે પ્રશ્ન એક છે, એક તો સેફ્ટીનો પ્રશ્ન છે. ભાઈ ખેડૂત તરીકે હમણાં જ ખૂબ સારી વાત કરી એ રીતે પણ ખેડૂતને પ્રશ્ન છે સેફ્ટીનો છે. એની સાથોસાથ કિશનભાઈ અત્યારે જ્યાં વળતરની વાત કરે છે ત્યારે મુદ્દો પકડશે જંત્રીનો. સ્વાભાવિક રીતે ગુજરાતભરના બધા લોકો જાણે છે, અભણ વ્યક્તિને પણ ખબર છે કે જંત્રી તો ખૂબ ઓછી હોય, વાસ્તવિક જમીનની કિંમત છે બહુ ઓછી વધારે હોય છે. હવે જે ખેડૂત પાસે 15 લાખ રૂપિયાની વીઘો જમીન છે એને જો જંત્રી મુજબનું વળતર આપવામાં આવે તો માત્ર એ 5 કે 7% વળતર છે એનું એની જમીનની કિંમત કરતાં. બીજો પ્રશ્ન એ છે કે કદાચ વળતર આપશે તો પણ એ પોલ આવશે તો એક ગુઠ્ઠા, 2 ગુઠ્ઠા કે વધીને 3 ગુઠ્ઠા પ્રમાણેનું વળતર મળશે. એને પૂરા 1 વીઘાનું વળતર નથી મળવાનું. જ્યારે એમની જે જમીન 15 લાખની 1 વીઘો જમીન હશે એ જમીનની અંદર આ હાઈ ટેન્શન લાઇનનો જો પોલ એમાં ખોડી દેવામાં આવશે તો જે 15 લાખની વેલ્યુએશન છે ને એની વેલ્યુએશન ઘટી અને 6 થી 7 લાખ રૂપિયા થઈ જશે. એટલે 50% એ જમીનની કિંમત ઘટી જશે. કિશનભાઈ, જ્યારે પણ જે ખેડૂત છે એને ખેતર એક વાડી છે વેચી અને બીજી વાડી ખરીદવાની હોય તો આવી મોટી લાઈનો જે ખેતરમાંથી નીકળતી હોય એ જમીનોની કિંમત આવતી નથી. એટલે ખેડૂતની જે બાપદાદા વખતની મિલકત છે એ મિલકતની વેલ્યુએશન પણ ઘટી રહી છે. આ ખેડૂતના બાપદાદાઓ જે આપણે બધા ખેડૂત છે, આપણા બાપદાદાઓએ જે જમીનો રાખી છે એના પોતાના સંતાનો માટે રાખી છે, નહીં કે કોઈ વીજ કંપની માટે, નહીં કે કોઈ તંત્ર માટે. અને આજે આ તંત્ર અને વીજ કંપનીઓ છે જેના જાણે એવું માને છે કે અમારા બાપની જમીન છે. અરે આ ગુજરાતનો ખેડૂત છે, આ ભારત દેશનો ખેડૂત છે. અહીંયા તો 1 ઇંચ જમીન માટે થઈને ખેડૂત છે દાતરડું મારીને આતરડા બહાર કાઢી લે એ ખેડૂત છે. અને એ ખેડૂત ઉપર તમે અન્યાય અત્યાચાર કરી જોહુકમી કરીને તાનાશાહીથી જો તમે આવી રીતના ગુજરાતભરના ખેડૂતોની જમીન હડપવા માંગતા હોય તો આ હળાહળ અન્યાય છે. આવું ક્યારેય ચલાવી ન આવે. આમ જોવા જઈએ તો કોંઢ હોય, અન્ય ઘણા બધા ગામોની અંદર સમસ્યા છે. આ ખેડૂતોને જે સમસ્યા છે અમે તન મન ધનથી ખેડૂતોની સાથે છે અને અમે આહ્વાન કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે નિર્ણય કરી અને ખેડૂતો સાથે ન્યાય કરવામાં આવે. અને જો ન્યાય કરવામાં નહીં આવે તો તંત્ર સામે પણ લડી લેવાની તાકાત અમે બધા ખેડૂતો છીએ ધરાવીએ. પરેશભાઈ, ભવિષ્યના શું નુકસાન હોય છે? માની લો કે સૂકો પાક પડ્યો ને આ વીજમાંથી એક પણ તનખોય ખરે આવી હેવી લાઈનમાંથી તો પાક બળી જાય. ખેડૂતને ભવિષ્યમાં એના ખેતરમાં બાંધકામ કરવું છે કે બીજું કંઈ પણ કરવું છે તો એ ન કરી શકે. ક્યારેક અકસ્માતની પરિસ્થિતિઓ પણ આના કારણે ઊભી થાય. મેન્ટેનન્સના નામે ખેડૂતોનો પાક ઊભો હોય ને આ લોકો મેન્ટેનન્સ કરવા આવે તો ખેડૂતને આ બધા પણ ભવિષ્યના અનેક તકલીફો છે. તો આનું ચૂકવણું કોણ કરશે? આ તો ખાલી જંત્રીના નામે એકવાર આપીને પછી નીકળી જવાનું. મુદ્દો એ જ છે કે જંત્રીના નામે આપે છતાં પણ જંત્રીના નામે આપે તો મેં આપને જણાવ્યું કે સિંગલ ડિજિટમાં મળવાનું, એમાં પણ કશું ખેડૂતનો વળવાનું નથી. અને એની સાથોસાથ આ અત્યારે જે જોહુકમીને તાનાશાહી થઈ રહી છે આ આટલાથી સીમિત નથી કિશનભાઈ.
આવનારા સમયમાં જ્યારે ખેડૂતના ખેતરની અંદર મગફળી છે, કપાસ છે કે અન્ય કોઈ પણ પાકનું વાવેતર હશે અને એ વાવેતર કરેલું હશે, ચોમાસું હોય ને ચોમાસા દરમિયાન પણ જો કોઈ લાઈન તૂટે છે તો જ્યારે પણ આ જે કંપનીઓના જે અધિકારીઓ છે એ જ્યારે ખેતરમાં આવશે તો એની ગાડીઓને વગેરે લઈને આવશે તો જે ઊભેલો પાક છે એમને પણ નુકસાન થશે અને એ સમયે પણ ખેડૂત જ્યારે ખેતરમાં પ્રવેશ કરવા માટે મનાઈ કરશે તો જે એ વીજ કંપની છે એવું તો એવું જ માનશે કે આ તો અમારા બાપની જમીન છે. એવી જ રીતે બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન રાખી અને ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે ને એ સમયે તો ₹1 વળતર આપ્યા વગર ખેડૂતોના પાકના નુકસાન કરી અને એને નુકસાન પહોંચાડીને પોતાની જે લાઈન છે એ રિપેર કરવામાં કામ કરશે. એટલે એક તો ત્યાં પણ હજુ તાનાશાહી થવાની છે, ત્યાં પણ ખેડૂતોને આ વીજ કંપનીઓને ઘર્ષણ થવાનું છે. એ સાથોસાથ એ જે લાઈન પસાર થતી હશે એની નીચેના ભાગમાં કે એની આસપાસના વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ છે પોતાના રેસિડેન્ટ માટે કે ગોડાઉન માટે બાંધકામ કરી શકશે નહીં. બીજું મહત્વનો મુદ્દો એ છે કે ત્યાં પાણીની વ્યવસ્થા કદાચ કૂવો બોર કે વગેરે કરવું હશે તો પણ જે વીજ લાઈન પસાર થતી હોય એમની નીચે એ કરી શકાશે નહીં. ત્રીજી વાત એ છે કે જ્યારે પશુ ખેડૂત છે તો પશુપાલન પણ કરે છે, ગાય ભેંસ બળદ વગેરે પશુને જે રખેવાળી કરે છે, આજે એના પશુ છે એના પશુ પણ જો એ ખેતરની અંદર ચાલતા હશે અથવા તો બળદ ચાલતા હશે, સાથી ચાલતું હશે અને બળદ ઉપર પણ આવી કોઈ વીજ લાઈન પડશે તો એના માટે તંત્ર કોણ જવાબદારી લેશે? એની પણ અહીંયા કોઈ પ્રકારે તંત્ર તરફથી ચોખવટ કરવામાં નથી આવી. ભૂતકાળની અંદર ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિક પોલ કે જે LT લાઈન હોય, 11 લાઈન હોય, આવી નાની લાઈનો હોય એ લાઈનને કારણે પણ ઘણા બધા જગ્યાએ બળદ અને ગાય ભેંસ ઇલેક્ટ્રિક શોર્ટને કારણે મૃત્યુ પામેલા ઘણા બધા કિસ્સા છે. એમની અંદર પણ અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ પરિણામ નથી મળ્યું, ખેડૂતોને ન્યાય નથી મળ્યો અને અત્યારે જે લાઈન પસાર થઈ રહી છે એ તો 11 કરતાં પણ અનેક ગણી શક્તિશાળી લાઈન પસાર થઈ રહી છે. એટલે આમની અંદર અકસ્માત થવાના પણ બહુ મોટા ચાન્સ રહેલા છે. ખેડૂતની સેફટી અને સુરક્ષાનો પણ સવાલ છે. આમ જ્યારે ન્યાયની વાત કરતા હોય જો જમીન સંપાદન કાયદેસર રીતે પૂર્ણ સંપાદન કરીને લાઈન કાઢવાની હોય, ખેડૂતના ખેતરમાંથી પસાર કરવાની હોય તો ખેડૂતના સંપૂર્ણ પરિવાર, એમના મજૂર, એમના પશુ અને એની માલ મિલકત તમામનો ઇન્સ્યોરન્સની જવાબદારી પણ આમ તો આ કંપનીઓની થાય છે. પણ કંપનીઓ પોતાની જવાબદારીથી પણ ભાગી રહ્યા છે અને સરકારને પણ આપના માધ્યમથી મારી અપીલ રહેશે કે આમાં કંપનીઓને ક્યાંય છાવરવામાં ન આવે. આ જગતનો તાજ છે, ખેડૂત છે, જેના નામે અને જેની તાકાતથી આખી દેશની ઇકોનોમી ચાલી રહી છે એ ખેડૂતો સાથે અહીંયા ન્યાય કરવો જોશે. બિલકુલ. આપણી સાથે ગામના જે ખેડૂત છે એ પણ આપણી સાથે છે. બાપુ, હું તમને પૂછવા માંગુ છું કે આ પાવર ગ્રીડ ભારત સરકારનું કોર્પોરેશન છે શક્તિસિંહ, એટલે એની પાસે પોલીસ તંત્ર બધું સરકારના નામ ઉપર આવે, સરકારી પ્રોજેક્ટ થઈ ગયું. પણ ખરેખર તો જે વીજળી અહીંયાથી ત્યાં પહોંચાડવાની છે એ તો ખાનગી કંપનીની વીજળી પહોંચાડવાની છે. એ 4 કે 5 રૂપિયાની વીજળી ત્યાંની સરકાર પાછી 8 કે 10 રૂપિયામાં લેશે અને ત્યાંથી ત્યાં પહોંચાડવાનું કામ પાછી પાવર ગ્રીડ સરકારી કંપની કરે. એટલે ખાનગી કંપની હોય તો હજી તમે એને કંઈક કરી શકો. આ તો પાવર ગ્રીડ સરકારી કંપની છે એટલે ખેડૂતોનું તો કંઈ ચાલે નહીં, તંત્ર ને બધું જેમ વાપરવું એમ વાપરી શકે. કિશનભાઈ, વાત જ એ છે કે ખેડૂતોને ગુમરાહ કરવા માટે પાવર ગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો? આ અદાણીની લાઈન છે અને પાવર ગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ જ એટલે આપ્યો છે અને પાવર ગ્રીડના અધિકારી હોય કે કલેક્ટર હોય કે ડીવાયએસપી હોય કે એસપી હોય, તમામ એમ કે છે આ જનતા માટેનું કામ છે અને આ સરકારી કામ છે. તો મેં કલેક્ટરશ્રીને અને એસપીસીને કીધું હતું કે આ લાઈન અદાણીની છે, કોન્ટ્રાક્ટ પાવર ગ્રીડ કંપનીનો સરકારી પાવર ગ્રીડ કંપનીને આપ્યો છે ને આ જ અદાણી ગુજરાત સરકારને મફત વીજળી આપતી હોય તો અમને કોંડ ગામને 382 રૂપિયા પર મીટરે ચૂકવવામાં આવે છે. એને સેવા જ કરી હોય તો આ 382 રૂપિયા અમારે પણ નથી જોતા. અમે ખેડૂતને અન્નનો દાતા છે, આખા જગતનું પેટ ભરવાવાળો દાતા છે. તો અમારા 382 રૂપિયામાં અમારા બંગલા નથી બની જવાના. સેવા જ કરી હોય એમને તો અમે આ જતા કરીએ છીએ, પણ આ કોઈ સેવા કરવા નથી આવવા. અમારી જમીન ઉપર અમારા છાતી ઉપર આ થાંભલો નાખે છે, અમારા છાતી ઉપર થાંભલો નાખીને એ પૈસા કમાય છે. તો આપણે ટાવર, દાખલા તરીકે વાત કરીએ કે મોબાઈલનો ટાવર હોય, 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા મુજબ આ નોટિસ આપે છે તો એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે. તો આ ખેડૂતોને કેમ માસિક ભાડું નથી ચૂકવવામાં આવતા? એટલે તમારા માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું
કે ખેડૂતોને માસિક 30,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે. અને કિશનભાઈ બીજી વાત કરીએ તો જે પેલા કલેક્ટરશ્રીની નોટિસ આવે છે ને એ 1885 એક મુજબ કાયદા મુજબ અમને નોટિસ આપે છે. એ નોટિસની અંદર તમે વાંચો ને તો એમાં લખેલું હોય છે મેક્સિમમ નુકસાન અને વધારેમાં વધારે વળતર. બિલકુલ. આ અત્યારે કોની પરિસ્થિતિ જોવો ને તો વધારેમાં વધારે નુકસાન કરે છે. અને જે આ 765 કેવીની લાઈન છે એટલે કલેક્ટરે ખાલી ફક્ત ને ફક્ત 67 મીટર કોરિડોરની અંદર કલેક્ટરે હુકમ કરેલો છે, નહીં કે આખી વાડીમાં. આ તંત્રના આ પોલીસની તાનાશાહીના હિસાબે આ કંપની શું કરે છે, જ્યાં મન ફાવે ત્યાં રસ્તામાં હિટાચી ચલાવે, ગાડી ચલાવે. અમે એસપી સાહેબને મળવા ગયા હતા, કલેક્ટર સાહેબને મળવા ગયા હતા. કલેક્ટર સાહેબને અમે એમ કીધું સાહેબ તમે ખાલી 67 મીટરની અંદર કોરિડોરની અંદર જ તમે હુકમ કર્યો છે, અમારી આખી તમે હુકમ નતો. તમારે પોલીસ બંદોબસ્ત આપવો હોય ને તો તમારા પોલીસ બંદોબસ્તનો 67 મીટરની નહીં કે અમારી વાડીમાં. પણ ત્યાં કોઈ વાત કોઈની સાંભળતા જ નથી. અને મુખ્યમંત્રી સાથે અમારી આ બાબતે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી, મુખ્યમંત્રી પણ આ નાનો જવાબ નથી દેતા. અને કિશનભાઈ હું એક બીજી વાત કરું કે અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા એની આગેવાનીમાં એ કે આપણે આનો નિકાલ લાવી. મુખ્યમંત્રીને અમે મળવા ગયા, મુખ્યમંત્રીને અમે ચર્ચા કરી કે નવસારીની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે ભાવ નક્કી કરી દીધા છે તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે ભાવ આપવામાં આવે. તો મુખ્યમંત્રીનો જવાબ હતો, ગુજરાતના મુખ્યમંત્રીનો, કે એ કલેક્ટરની ભૂલ હતી અને આ અમારી ભૂલ હતી. હવે વાણિજ્ય હેતુ પ્રમાણે એક પણ જિલ્લો લેવામાં નહીં આવે. આ ગુજરાતના મુખ્યમંત્રીને શબ્દ હતા તો મુખ્યમંત્રી પાસે અમારે શું અપેક્ષા રાખવી? આ મુખ્યમંત્રીના જવાબ હતા. તો આ મુખ્યમંત્રી અમે ધારાસભ્યને મત દઈને ગાંધીનગર મોકલા છે અને સાંસદ સભ્યને જે દિલ્હી મોકલા છે અમારા મતનું. તો અમારા મતનું મૂલ્યાંકન ન હોય તો અત્યારે એમ કે છે કે અમે જનતાના કામ કરીએ છીએ. તો અત્યારે જનતાનો જ મુદ્દો છે, આ ખેડૂતોનો મુદ્દો છે. કેમ ધારાસભ્ય અને સાંસદ સભ્ય કલેક્ટર હોય કે મુખ્યમંત્રીને ભીડ નથી કહી શકતા કે આ મારા મત વિસ્તારનો પ્રશ્ન છે, આ મારા મત વિસ્તારની અંદર કે આ સોલ્વ નહીં કરવામાં આવે તો હું રાજીનામું દઈ દઉં? કેમ રાજીનામું એ કઈ નથી દેતા? બિલકુલ, તમારા ધારાસભ્ય ચૂંટાયેલા લોકોની પણ જવાબદારી છે કે તમારી માટે અત્યારે ઊભા રહે. પરેશભાઈ, આવી બધી પરિસ્થિતિઓ તો વધવાની છે કારણ કે ઉદ્યોગો વધવાના અને જે રીતે ગ્રીનફિલ્ડ ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે આ વીજળી ક્યાંક મહારાષ્ટ્રને, ક્યાંક રાજસ્થાનને, ક્યાંક એમપી, અધર રાજ્યોને આપવાની થશે. તો આવી લાઈનો તો ચાલુ જ રહેવાની ડે બાય ડે. તો આમાં તો ખેડૂત માની લો કોઈનું 10 વીઘાનું ખેતર છે ને વચ્ચોવચ્ચ જમીનમાં આવ્યો થાંભલો તો ખેડૂતે શું કરવાનું? એને તો જમીન બરબાદ થઈ ગઈ, કોઈ લે નહીં, ટ્રેક્ટર ના આવડે, બીજા અનેક સમસ્યાઓ થતી હોય. એ તો ખેતી કરતા હોય ને ખબર પડે કે આમાં કેમ ખેતી થાય. કિશનભાઈ એક વાત કરું જોવા જઈએ કે તો આ તો બહુ ગજબની વાત એ છે. આમાં તો મને તો ઘણી વખત વિચાર આવે કે આ તંત્રના પાપે આ ખેડૂતોનો કેવી રીતે ભોગ લેવાઈ રહ્યું છે. હવે આજે આ જે સરકારી કંપની છે જેવી રીતે પ્રાઇવેટ કંપની માટે વીજ પસાર કરવાની છે તો એના માટે ખેડૂતનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હું તો ઓફર કરું છું સરકારને, મારે પણ એક મોટું વેધર સ્ટેશન ચલાવવું છે, મારે પણ એક વેધર સ્ટેશન માટે જગ્યાની જરૂર છે ગાંધીનગરની અંદર. કોઈ મંત્રીનો બંગલાનું ડિમોલેશન કરીને મને શું આપશે? હા, અહીંયા કોઈ મંત્રીના બંગલામાં ડિમોલેશન નથી થવાનું, કોઈ ઉદ્યોગપતિની ફેક્ટરી છે એને ત્યાં ડિમોલેશન કરીને કોઈને જગ્યા નથી આપવાની. માત્ર ને માત્ર ખેડૂતને જ ક્યાંય ને ક્યાંય પરેશાન કરવાનો છે. અને એમની અંદર પણ જોવાની વાત એ છે કે પ્રાઇવેટ કંપની હોય અથવા તો સરકારી કંપની હોય, અંતે તો વીજ કંપનીને વીજળી વેચવાની છે અને પૈસા કમાવાના છે. હવે એમને પૈસા કમાવાના છે તો એમના માટે જે જગ્યાની જરૂર પડે છે તો સ્વાભાવિક રીતે જગ્યાની વેચાતી લેવી જોઈએ જે ભાવ ચાલતા હોય. દાખલા તરીકે કિશનભાઈ, મારે કોઈ દુકાન ચાલુ કરવી છે, પાનનો ગલ્લો ચાલુ કરવો છે, કરિયાણાની દુકાન ચાલુ કરવી છે તો હું કોઈના ખેતરમાં ડાયરેક્ટ થોડુંક દુકાન બાંધકામ કરીને ત્યાં ધંધો કરવાનો છું. મારે વ્યવસાય કરવો છે, મારે વેપાર કરવો છે તો એ જગ્યા મારે ખરીદવી પડશે. એવી જ રીતે વીજ કંપનીઓને લાગતું હોય
કે અમારે વેપાર કરવા માટે, વીજ વેચવા માટે આ લાઈન પસાર કરવાની છે, તો કમસે કમ સરકારે પણ આદેશ કરવો જોઈએ ને વીજ કંપનીએ એ જે જમીનની જેટલી પણ કિંમત થતી હોય એ કિંમત પ્રમાણે જો ખેડૂત વેચવા માંગતા હોય તો કાં તો વેચાતી લેવી જોઈએ અથવા તો ભાડા પટ્ટાથી આ જગ્યા રાખવી જોઈએ, પણ નહીં. અહીંયા તો જંત્રીનું બાનું આપી સરકારને વચ્ચે નાખી તંત્રને સાથે લઈ પોલીસનો ડર બતાવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ડરાવી ધમકાવીને આજે આ ખેડૂતની છાતી ઉપર લોખંડના થાંભલા નાખવાનું કામ થઈ રહ્યું છે ને, આનાથી દુઃખદ વાત આ પૃથ્વી ઉપર બીજી કોઈ ન હોઈ શકે. એમાં પણ જગતનો તાત આજે ખેડૂત અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. ખેડૂતને દેવું થયેલું છે, ખેડૂતને ખાતર બિયારણ દવાના ભાવથી પરેશાન છે, ખેડૂતોને ઉત્પાદન દિવસે ને દિવસે ઘટી રહી છે, સાથે સાથે જે ઉત્પાદન ખેડૂતો લઈ આવી રહ્યા છે એમના ભાવ નથી મળી રહ્યા, અને એના ઉપર જે આ એક મોટો ઝટકો અત્યારે આ પાવર લાઇનનો આવ્યો છે આ ક્યારેય પણ સહન થાય એવો નથી, અને આ ક્યારેય આવો મુદ્દો છે એ સહન કરવો પણ ન જોઈએ. જો આજે એક વખત જો ખેડૂત આ સહન કરી જશે ને તો કાલ સવારે ખેડૂતની તમામ જમીનો છે એના ઉપર આ સરકારી તંત્ર અને આ એની મિલીભગતથી ચાલતી કંપનીઓ છે એ કબજો કરી લેશે. આ એક પ્રકારે ખેડૂતોની મોંઘી જમીનો છે એ પડાવવાનું કામ ચાલી રહ્યું છે. એમની પાસેથી જમીનો પડાવી અને આ પ્રાઇવેટ કંપનીઓ છે એ વીજનો વેપાર કરવા માગી રહી છે. બિલકુલ. શક્તિસિંહ, શું તમારી માંગ છે હવે તંત્ર પાસે? શું માંગ કરશો તમે? અમારી માંગ એ જ છે કે પરેશભાઈએ વાત કરી કે એમને ધંધો જ કરવો છે, તો અમારી જે જમીન કપાય છે એ જે અમારા માર્કેટ પ્રમાણે ભાવ ચાલે છે એ ખરીદી લે, કા નકર પછી અમને જે આપણે જે અત્યારે ભાવ ચાલુ છે માર્કેટ ભાવના 4 ગણા સરકાર અમને વળતર ચૂકવે, કા આખા સુરેન્દ્રનગર જિલ્લાને વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે, અને આવનારા સમયની અંદર આ એક પણ માગ સ્વીકારવામાં નહીં આવે તો અમારે જે પણ આંદોલન અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા અને હવે અમારે રસ્તા રોકો આંદોલન કરવા પડે તો અમારી પૂરેપૂરી તૈયારી છે. અને એક ગામ અમારા કોંઢ ગામ પૂરતું નથી, અમારા કોંઢ ગામમાં ખાલી કિશનભાઈ આ એક નહીં 8 લાઈન નીકળે છે કોંઢમાં, ખાલી એક લાઈન પૂરતો નહીં આ લડાઈ નથી. આના પછીની બીજી 2 લાઈન સર્વે ચાલુ છે અને એક લાઈનનો 565 કેવીનો ઓર્ડર ઓલરેડી કરી દીધેલો છે, કલેક્ટરે હુકમ કરી દીધો. એટલે અમારે 7 લાઈન માટે લડાઈ લડવાની છે અને આવનારો સમયની અંદર અમારે જે પણ કાર્યક્રમ આપવા પડે એ અમે આપશી ચોક્કસ. બિલકુલ. આભાર શક્તિસિંહ, આભાર પરેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ. આશા રાખીએ કે તંત્ર, કારણ કે વીજળીની પણ જરૂર છે, ઉર્જાની પણ જરૂર છે, સરકારનો ધ્યેય હંમેશા આવનારી જરૂરિયાત માટેનો હોય છે, એ ચાહે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય. પણ આ તમામની વચ્ચે ગુજરાતના ગરીબ ખેડૂતનું હિત પણ કેમ જળવાય એની જવાબદારી પણ સરકારની છે, એની જવાબદારી પણ તંત્રની છે. અને સરકાર પોતે કામ કરતી હોય ને સરકારી લાઈન નીકળતી હોય તો અલગ વાત છે કે એ સરકારના પૈસા, કારણ કે છેલ્લે સરકારના પૈસા એ જનતાના પૈસા છે. પણ જ્યારે ખાનગી કંપનીઓ પોતાનો પાવર એ ગુજરાતથી છેક મહારાષ્ટ્ર સુધી ₹2 રૂપિયાનો અહીંનો પાવર એ ત્યાં 10 રૂપિયામાં વેચતી હોય તો આમાં તો ન તો જનતા કે ન તો સરકાર, બેમાંથી કોઈને ફાયદો નથી. ફાયદો એ ખાનગી કંપનીને છે. હમણાં સરકારે પીવાના પાણીની લાઈન કદાચ નાખતી હોય તો એમાં કોઈને વાંધો ના હોવો જોઈએ, ન ખેડૂત ન કોઈ, કારણ કે સરકારની જવાબદારી છે ને સરકાર જનતા માટે ઇન્વેસ્ટ કરી રહી છે. પણ જ્યારે ખાનગી કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ એ પોતાના પૈસા કમાવા માટેનું હોય અને તંત્રને એનો હાથો બનાવે એ પણ ગરીબ ખેડૂતો સામે, તો આ દુઃખદ બાબત છે. મને આવી બાબતોથી દુઃખ થાય છે. પણ આજ કદાચ માની લો કે આજ વીજળી સરકાર ઉત્પન્ન કરવાની હોય અને આજ વીજળી સરકાર ઉત્પન્ન કરીને બીજા રાજ્યમાં વેચીને ગુજરાત સરકાર કે ભારત સરકારને 5 પૈસાનો ફાયદો થતો હોય તો અલગ વસ્તુ છે, કારણ કે છેલ્લે અગેન એન્ડ અગેન સરકારના પૈસા એ જનતાના પૈસા છે. પણ અહીંયા આવું નથી. અહીંયા એવું છે કે ખાનગી કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. તમારું શું માનવું છે ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. ખેડૂત તરીકે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.